તો હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ચાલો, થઈ ગઈ છે સવાર, વાગી ગયા છે 12 અને જોઈ લો અહીંયા મેડમ કિચનની અંદર શું બનાવે છે. તો આપણે મેડમ આગળ જઈએ. મેડમ શું કરો છો તમે? થોડું મેડમ પાતરા બનાવ્યા હતા ને, તો આજે પાતરાને ફ્રાય કરવા. એટલે કાલે રાતના પાતરા હું લાવ્યો હતો, તો એ બાફીને બધું કરી રાખી દીધું. હવે અહીંયા તવીની અંદર ફ્રાય થાય છે. તવી નથી, કઢાઈ છે. તો જોઈ લો, ફ્રાય થયેલા પાતરા અહીંયા છે, એકદમ યમી યમી. ગ્લાસ વાળા પાતરા બનાવ્યા. આવો ગરમ ગરમ છે. જો ગ્લાસનો શેપ છે. હા, તો ગ્લાસ વાળા પાતરા, આનો વિડિયો છે ને લગભગ આપણા ચેનલ પર છે, તમે જોઈ લેજો. ગ્લાસ વાળા પાતરા. તો હવે આને છે ને એકદમ પતલા પતલા અમને બહુ ભાવે, એમ જાડા જાડા ભાવતા નથી પાતરા, એટલે પતલા પતલા કટિંગ કરી બરાબર ફ્રાય કરીએ. બરાબર. પતલા ફ્રાય થઈ ગયા છે. બસ ફ્રાય થાય ને ચા બી મૂકી લીધી છે, તો ચા નાસ્તો કરી લઈએ. 12 વાગ્યા આજે ચા નાસ્તો. હા, આજે 12 વાગ્યા છે. કેમ કે આજે આરામ અમારું 12 વાગે ગુડ મોર્નિંગ થયું છે. એટલે ઉઠી ગયા હતા અમે લગભગ 10:30 11 વાગે, પણ ફ્રેશ થતા કરતા આ તે 12 વાગી ગયા એમ. ને સાહેબ બી જોઈ લો આવી ગયા છે, કોલેજ જવા માટે રેડી. સીટોડી મેડમ તો હજી આરામ કરે છે, એને તો ખાવું પીવું ને આરામ કરવું મારી જેમ. તો જોઈ લો, એકદમ પાછા પાતરા બી અમે છે ને 4 5 5 જ નાખીએ, એટલે એકદમ ફર્સ્ટ ક્લાસ ક્રિસ્પ થાય. શું કહ્યું મેડમ? હા, થોડા કડક હોય ને તો સારા લાગે. તો આ છે પાતરા. ચામાં ઉબાળો આવી ગયો છે. થઈ ગયા કેમ આપણા પાતરા, કે હજી આ બાકી છે? બસ અત્યારે બે. હા, એટલે તો અત્યારે તો આટલા બહુ થઈ ગયા. ગરમ ગરમ હજી એક ગ્લાસ હજી બાકી છે. એ આપણે એવું હોય ને તો સાંજે આપણે ખાઈ લઈશું મેડમ, સાંજના નાસ્તામાં. તો ફ્રેન્ડ્સ, અમે આવ્યા છીએ રિલાયન્સ સ્ટોરમાં અને શોપિંગ કરીએ છીએ. તો ચાલો તમને મેડમ બતાવીએ, મેડમ ક્યાં છે. તો અહીંયા વાસણના સેક્શનમાં ઊભા રહી ગયા છે. આ જોઈ લો, તપેલી જોઈ લો કેવી છે, તાંબા પિત્તળ. ચા માટે મસ્ત છે ને. ચા બનાવવા માટે. દેખાડો વજન. ઓ બાપા, હા, એટલે નથી લેવી. આ ફેંકીને માથે મારી દે. ફૂલ વજનદાર છે. એકચ્યુઅલી કાસાની તપેલી છે આ. ઓલા કાસાના વાસણ આવે ને એની છે. વજન મસ્ત જોર છે. એના પર પ્રાઇસ 1200 1150. 1150. તો ચાલો આપણે આગળ વધતા છીએ. અલગ અલગ ડિઝાઇનના એપલ, મેંગો, એપલ, સ્ટ્રોબેરી ને પેર. ટ્રોલીની ટ્રેન. તો પાછા અહીંયા કોન્સન્ટ્રેટ કરીએ આપણે. બે થાળી મૂકી દો. આ શું છે? ચોપર, આ કટર ને ચોપર ને એવું બધું છે. ચલો, મોમોસ સ્ટીમ કરવાનું સ્ટીમર. હા, નથી જાતું અંદર. એકચ્યુઅલી હું તમને જો આવી પ્લેટનું કહેતો હતો, પણ મોટી પ્લેટ એમ. આપણે શું વાટકા ન બગડે એમ. સ્ક્વેર હોય તો વધારે સારું એમ. કેમ કે મેં એક રેસ્ટોરન્ટમાં અમે જમતા હતા ને, તો એ સ્ક્વેરમાં આપતા હતા અમને. ના, ઓલી મોટી હતી, આ સાઈઝની હતી, પણ સ્ક્વેરની હતી, ફાઇન લાગતી હતી. આવી તો આપણે લગભગ છે આપણી પાસે. ક્યાં મળશે? એ ઉપર શોધવી પડે, માળિયા ઉપર. તો બહુ મોટું સુપર સ્ટોર છે. મેડમને ફરીથી ફોન આવી ગયો. તો ફ્રેન્ડ્સ, અમારી રિલાયન્સની શોપિંગ થઈ ગઈ છે અને આ જો મેડમ આવી ગઈ લિફ્ટમાંથી. તો કેવી થઈ શોપિંગ? કપડા વપડા ઘણા લઈ લીધા છે. તો ચાલો કોફી પીવા સોસાયટી વાળાની.
ના હવે ટ્રોલી નીચે લઈ જવાની તો હું લઈને આવું કોફી ચાલો તમારા માટે. તો ફ્રેન્ડ્સ હવે સોસાયટી વાળાની કોફી પી લે આપણે. भैया 2 कॉफ़ी दो ना, थोड़ा कड़क करना कॉफ़ी. तो इंस्टंट प्रीमिक्स कॉफ़ी છે. તો મેડમ કેવી છે કોફી? સારી છે. અને સોસાયટીની કોફી છે મિત્રો અને બહુ ફાઇન. 5 રૂપિયાનો એક કપ છે આ કોફીનો. 2 કપ 9 રૂપિયા, એમાં બી 1 રૂપિયા ડિસ્કાઉન્ટ. અને શોપિંગ જોઈ લો કેટલી બધી કપડાની ને કેટલી બધી કાંઈ નથી આ બધું મમ્મીનું છે, આ ખાલી આપણું છે. હા એ આપણું બાકી જે છે ઘઉં ને બધું કઠોળ ને બધું મમ્મીનું છે. પાર્કિંગ માટે નીચે જવાનું છે. અહીંયાથી નીચે અને અહીંયા જોઈ લો ઇડલી બેટર ને બધું જ મળે છે. ઓમ શક્તિ આટા અને સારું આવે છે કે બેટર એકદમ ફ્રેશ. ત્યાં જોઈ લો તૈયાર જ છે એકદમ. તો મિત્રો અમે આવી ગયા ઘરે અને જોઈ લો આવતા જ મેડમ જોઈ લો શું લઈને બેસી ગયા. એમની વસ્તુ પહેલા, બાકી ત્યાં કોથળો તો દરવાજા પર માઈ ગઈ કે આપણે કોથળાની કાંઈ જરૂરત નથી, આપણે આપણી વસ્તુ પહેલા લઈ લઈએ. આપણી વસ્તુ પેલા જોઈ લેવાની, ચેક કરી લેવાની. તો જોઈ લો કેવા સરસ, કેટલો ફાઇન ડ્રેસ છે ને એકદમ તમારે કોટન આ જે કપડું છે ને એકદમ મલમલ કપડું છે આમ, સમજા. અને બહુ જો આ કુર્તો બી કેટલો ફર્સ્ટ ક્લાસ છે, જોઈ લો એકદમ ગોલ્ડન કલરમાં છે ને એમાં જરીવાળા બુટ્ટા છે. એટલે બુટ્ટા એટલે આવી રીતના ડિઝાઇન છે ને એનો પાયજામો એટલે પાયજામો તો આપણે એક્સ્ટ્રા લીધો છે, આની જોડે નહોતો, આના કોન્ટ્રાસ્ટમાં મેચિંગમાં જાય એવો લીધો છે. એ તો વ્હાઈટ બી તમે પહેરો, બ્લેક બી પહેરો તમે, એના પર બી તમે વ્હાઈટ પહેરો, બ્લેક પહેરો તમે. આ આટલો ફાઇન કલર છે ને કે કોઈ બી જાય એકદમ નેવી. હા નેવી બ્લુ કલર પહેરવું હોય તો એ પહેરી શકો, કેમ કે નેવી બ્લુ કલરના પેચીસ છે બુટ્ટા. મને આ પર્પલ વાળો બી બહુ ગમ્યો. અને સ્વીટુડી મેડમ અહીંયા હું કરે છે. સ્વીટુડી મેડમ સ્વીટુ મેડમ છે અમારી. જરા આ પર્પલ તો બતાવી દો આપણા વ્યુઅર્સને, આપણી યુટ્યુબ ફેમિલીને. બહુ મસ્ત છે. અને આ જે વર્ક ને આજે આમાં જરી મરી વર્ક ચમકે છે, બહુ ફાઇન ને. ડાયમંડ છે, ડાયમંડ કટ, ડાયમંડ વાળાની બાયરી ડાયમંડ વાળા કટ કપડાં પહેરે. અને શાવર જેલ લઈ લીધા, જોઈ લો શાવર જેલ લગ્યા. મને બી ફાયદો થઈ ગયો કે તમે બી લઈ લો ને, એટલે જિંદગીમાં પહેલી વાર આમ શાવર જેલમાં હું નાઈશ. એટલે જય હો મલકીન, જય હો. શાવર જેલ અપાઈ દીધું એટલે આમાં પછી 2 ભાગ થશે, મારો ને છોકરાનો. અને પોકેટ પરફ્યુમ અને આ બહુ ફાઇન આવે છે. એમાં જેન્ટલમેન, આમાં રોયલ અને એક અર્બન, આ 2 વસ્તુ તો એકદમ જ બેસ્ટ આવે છે. અને આ આપણા ધીરુ કાકાનો બ્રાન્ડ છે ચંપાબેન, એટલે કેમ્પા કોલા છે પણ હું એમ કહું ચંપા કોલા 20 રૂપિયાની માત્ર, અડધો લીટર. હા જોઈ લો, એ તો મેં તમને બતાવ્યું હતું જ ને મિત્ર કે ત્યાં બાજુમાં જ ઇડલી વાળો એકદમ ફ્રેશ બેટર. તો ઓલો સામાન ત્યાં પડ્યો કે છે કે ભાઈ આ બધા ખોલી દીધો અમારો. હા એટલે આપણું તો ખાલી આટલી જ વસ્તુ છે, એટલે આપણે આપણો સામાનનું ધ્યાન રાખવાનું, મમ્મીનો સામાન માઈ ગયો. હા ઢોકલા બનાવવાની તૈયારી. તો મિત્રો ઢોકલા મેડમ બનાવશે, આપણે વિડીયો લેશું. તો ફ્રેન્ડ્સ આપણા ઢોકળા જોઈ લઈએ, એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે. જો 2 થાળી ઢોકળા બનાવી લીધા છે. તો હવે આને એમ ટર્ન કરી લીધું છે આ ઢોકળાની ડીશને. તો આના ઉપર આપણે ચટણી લગાવશું. આપણે બનાવીએ સેન્ડવિચ ઢોકળા. તો સારી રીતના ચટણી લગાવી લઈએ. અને ઢોકળા ખાવા માટે સ્વીટુડી થોડું ઉઠવાની ટ્રાય કરે છે. એમ કે હવે સ્વીટુડી અમારી ડોસીમાં થઈ ગઈ છે, પગ બધું ખાલી પડી જાય છે એના. ઉઠી, ચલો બેસી જા. તો ચટણી લગાવી લીધી. હવે આપણે કાકડી ને બટેટા મૂકી દઈશું સેન્ડવિચ ઢોકલા. અને દિવ્યાભાઈ બી ટ્યુશન પરથી આવી ગયા છે ક્લાસીસમાંથી, સ્પેશિયલી
સેન્ડવિચ ઢોકલા ખાવા માટે હા દિવ્યભાઈ બરાબર ને તમારી સ્વીટુડીને જોવો ને પેલા ઓ મેડમ એ ઘૂસી ગઈ છે અંદર તો સેન્ડવિચ ઢોકલાની તૈયારી જોરો શોરોમાં એમાં નખાશે આલુ લાલુનો નાનો ભાઈ આલુ તો બટેકા નખાઈ ગયા જોઈ લો ફર્સ્ટ ક્લાસ ટામેટા નથી નાખવા કેમ કે ઓલરેડી ખીડું બને થોડું છે ને ખાટું લાગે છે આ રેડીમેડ ખીડું છે ને આમ થોડું ખાટું જ હોય એમ નહીં પણ તમે એને ગલ ફ્રેશ નહીં માંગ્યું ફ્રેશ જ કઈ આપ્યું એકદમ ફ્રેશ જ આપ્યું તો ને બરાબર. એ બનતું તો એમાંથી આપ્યું પણ હવે હા એ તો શું હવે હોય કે ગરમી એવી છે ને તો હવે એને ઉપર નખાશે ચાટ મસાલા ચાટ મસાલો અને થોડું સોલ્ટ હલકું એવું મીઠું ઉપર થોડું ચીઝ આપણે નાખી લે તો ચીઝ થી ગાર્નિશિંગ એટલે આ સ્પેશિયલ ઢોકલા છે આપણા તો હવે આ બી જો આપણે અને આ બીજો પડ છે એના પર બી જોયેલા આમ સેન્ડવિચની જેમ સેન્ડવિચના બ્રેડને કેમ ચટણી લગાડતા હોય આજે આપણે એવી રીતના ખાવાના છે સેન્ડવિચ ઢોકલા થોડું મેડમને બી લઈ લઈએ એમ કેમેરામાં નહીં તો મેડમ બોલશે મને નહીં લીધો હવે આપણે ઢોકલા ઉપર ફોકસ કરીએ તો ફર્સ્ટ ક્લાસ જોઈ લો તો હવે કટિંગ કરી લઈએ આપણે કટિંગ સેરેમની ઓહો પીઝાની જેમ કટ થશે લાગે છે હા પીઝાની જેમ જ કટ છે કાકડી બહાર નીકળી ગઈ સાઈડ પરથી પીઝાની જેમ 8 ટુકડા પડી ગયા અને આના ઉપર પછી ચીઝ ચીઝ તો આપણું સેન્ડવિચ ઢોકલા બનીને રેડી છે થોડો ચાટ મસાલો નાખવો હોય તો ચાટ મસાલો નાખી દેશું ને સીટુ મેડમ અહીંયાથી ત્યાં ને ત્યાંથી અહીંયા એને ઢોકલા ખાવા માટે ઢોકલા ને આલુ છે ને બટેકા ખાવા હમ. ઉપર ચટણી સાથે ચાટ મસાલો તો આ આપણું સેન્ડવિચ ઢોકલા બનીને રેડી છે મિત્રો આપણા સેન્ડવિચ ઢોકલા થઈ ગયા છે રેડી ચાલો હવે ટેસ્ટ કરે તો ભાઈ સાહેબ ટેસ્ટ કરો એને શરમ આવે છે કે નહીં 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 વારી છે ટેસ્ટ કરવાની તો ફ્રેન્ડ્સ જોઈ લો મસ્ત સેન્ડવિચ ઢોકળા બંને રેડી છે અને ટેસ્ટિંગ કરી લે આહા તો કેવા બન્યા છે મેડમ એક નંબર કેમ હવે દિવ્યાભાઈ કે છે મસ્ત બન્યા છે એટલે બ્રેડ ની બી જરૂરત નથી લાગતી ઢોકળા મસ્ત લાગે આમ સોફ્ટ લાગતા હશે એકદમ ખાલી ખીડું થોડું મને ખાટું લાગે એ કાંઈ વાંધો નહીં એ તો ગરમીના હિસાબે થોડા ઢોકળા તો કેવો દિવ્યાભાઈ કેવા છે ફાઇન છે મસ્ત છે હવે એક થોડા નંબર બન્યા છે દિવ્યા માટે ઢોસા બનાવી લો ઢોસા મસ્ત લાગે ક્રિસ્પી ઢોસા બનાવી દેશે એટલે તો ચાલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો છે ને આપણે આટલો જ રાખીએ કેમ કે હવે બહુ થાકી ગયા બધું શોપિંગ બી કરીને આવ્યા તો મળશું કાલે એક નવા વિડીયોમાં તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી